હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો અત્યારે જાડુ બનાવે છે બપોરનું જમવાનું અને ડિસ્કશન હાલે છે કે રાતે શું બનાવવું. એટલે હવે રાતે કંઈક નવીન આઈટમ વિચારીએ છીએ, પણ ટાઈમ રહે તો, કારણ કે શૂટિંગ ને એવું બધું કરવામાં લેટ થઈ જાય તો નવી આઈટમમાં વધારે ટાઈમ લાગે, એટલે ટાઈમ રહેશે નહીં. એટલે હવે જોઈએ છે શું બનાવીએ. જો આપણે લઈ લીધું છે ફુલાવર બટેકાનું શાક, અને આપણને મજા આવે એવું છે, અને રોટલી લીધી છે, પછી સંભારો લઈ લીધો છે, અને આપણે દાળ ભાત સાથે જ લઈ લીધા છે. અને જે શાક ફેવરિટ હોય એની સાથે દાળ ભાત હોય ને મજા આવી જાય. અને બધાય જો ભાઈ જમવા માટે બેસી ગયા છે. હાલો બધાય જમવા. જો ભાઈ કાર માટે સારા સારા ફ્રેગ્રન્સ મગાવ્યા છે આપણે. ટોટલ 3 મગાવ્યા છે. આવડું એક છે ને એ લગભગ 99 રૂપીસનું આવે છે અને 30 દિવસ ચાલે. 3 અલગ અલગ ફ્લેવર છે, એટલે કારમાં કંઈક ટ્રીપ મારીએ ને તો મજા આવે, સારી સ્મેલ આવે. તો સૌથી પહેલા આને છે ને આપણે કારમાં લગાડી દઈએ ફટાફટ. જો ભાઈ આપણે કાર ફ્રેશનર છે ને હનુમાન દાદા છે ને આપણે આવી રીતે લગાડ્યા છે, એની પાછળ જ જો ટીંગાડી દીધું છે, એટલે દેખાય પણ નહીં અને સ્મેલ પણ મસ્ત આવે. જો ભાઈ મુઠિયા ઢોકળાનો પ્રોગ્રામ છે ને કરવાની જરૂર ન પડી, ઓટોમેટિક જ થઈ જાય. કારણ કે બપોરે જે દાળ અને ભાત વૈધા હોય ને એટલે સાંજે સમજી લેવાનું આનું સ્વરૂપ બદલી જાય. દાળ ભાતમાંથી મુઠિયા ઢોકળા કા થઈ જાય અને બધાને ભાવે છે, એટલે નકર તો દાળ ભાત ખાઈ જાય હતો. એ વાત સાચી છે, દાળ ભાત એમને એટલે ભાવે. અને ઘણા લોકો મુઠિયા ઢોકળા મમ્મી છે ને દાળ ભાત નથી નાખતા, આપણે નાખીએ છીએ કા. અને સરસ થાય, કોઈ પૌવા પલાળી નાખે નકર. અને આ ભાત તો બનેલા હોય, ઓલા પૌવા પલાળી નાખવા પડે, પણ નાખવું તો પડે કે તો જ મજા આવે. એ વાત સાચી છે. અને દૂધી હોય, અને હમણાં તો બધા ફૂલ મસાલો છે જોવો છે ને, બાકી ધાણા મેથી. અને મને છે ને ખાસ કરીને વઘારેલા વગરના ભાવે અને વઘારા હોય ને એ ભાવે છે. વઘારેલા વગરની છે ને અમે શું કહેવાય લસણની ચટણી અને તેલ સાથે ખાઈ લઈ કા. તેલ ચટણી બહુ મજા આવે. સિંગ તેલ હારે તો ઓર મજા આવે. જો તમે અમુક માણસો નહીં જોયા આવા, જો એને રસોઈ બનાવી નાખી છે, કેટલા 8 ને સમજો 13 થઈ છે. ઓકે, અને અમે 8:30 જમવાના છીએ, અને આ માણસ જો અત્યારે જમવા માટે બેસી ગઈ છે. એમાં એવું છે કે હું તો મુઠ્ઠીઓ ઢોકળું જ્યારે બનાવ્યા હોય ને ત્યારે છે ને ગરમા ગરમ હોય ને એ સિંગતેલ આરે ખાઈ લો, અને પછી જમવા બેહીને ત્યારે છે ને આપણે જે વઘારેલા હોય ને એ ખાવાના હોય. જમવા બેસું ને ત્યારે કાંઈ ન ખાવ એમ કે એવું ન હોય. અને ચા હજી રસોઈ બની નથી ગઈ, ચા હજી ગેસ ઉપર ચડી છે, નીરવ જ બનાવવાનો છે ચા. હા તો ચા તો આવડે છે, એ તો વાંધો બધું બનાવી નાખ્યું છે, ઉકળે ખાલી ઉકાળવાની તાર. બરોબર છે. અને આનું ખાવાનું ટાઈમિંગ કેવો છે ખબર? 8:30 ખાવાનું હોય ને તો 8:15 પેલા ખાઈ લેજો. મારે એવું જ છે, લાઈક 12:30 જમવાનું હોય તો 12 વાગે છે ને મને ભૂખ લાગે તો હું 12 વાગે કાંક ખાતી હોય. લાઈક સલાડ સુધારેલું ને પડ્યું હોય ને, લાઈક કાકડી હોય ને તો કાકડી તો બધી હું ખાઈ જ ગઈ હોય. મેં તો એવું જોયું છે કે 12:30 જમવાનું હોય ને તો 12:15 સિંગ લઈને બેઠી હોય. એ વાત એ સાચી, પણ હું બધું લવ બે દાણા, પણ લવ ખરો અત્યારે જો આટલું અડધું જ મૂછ્યું લીધું છે, પણ એમાં તારું પેટ ભરાઈ જાય. એટલું ઓછું નથી ખાતી લ્યો. તો નીરવ જો અત્યારે ચા બનાવે છે. નીરવ એકદમ મસ્ત ચા બનવી જોઈએ, એક નંબર. અને નીરવને હમણાંથી બીજી છોકરીઓની વાત બહુ યાદ આવી જાય છે. કેમ? સપનામાં બીજી છોકરી આવે, વાતોમાં બીજી છોકરી આવે. કાલે મારા સપનામાં એક છોકરી આવીને હજી વાય પડી ગઈ છે, રિયલમાં નથી આવી ભાઈ. રિયલમાં જ આવી ગઈ છે, મને બધી ખબર જ હોય. રિયલ તું જે મગજમાં આવી છે ને એ જ સપનામાં આવે લ્યો. તો તારું મર્ડર વિચારો છે. મને નહીં, છોકરી આવી જ ગઈ છે, હવે તારા મગજમાં આવી ગઈ છે, ધીમે ધીમે કરતા દિલમાં આવી જાય, એના કરતા પહેલા જ છે ને હું એને બહાર કાઢી મૂકું સપનામાંથી ને. બરોબર છે. આજ કે જે આવે નહીં સપનામાં. આજે કોઈ નહીં સપના, હું એકલો જ. એકલો છે ને, મને તો કઈ ગણે જ નહીં. નીરવ લ્યો, કાલે મારા સપનામાં ઈ સુંદર છોકરી તો હતી, પણ આ હતી હારવાર. પણ એમ નહીં, એ સુંદર છોકરી હું કરતી હતી બધું એને યાદ છે સપનામાં. કે એ હોટલમાં નો રહેવા દીધા ને એને કીધું તમે બધા ઘરે હાલો, પણ હું કરતી હતી કે એ મને નથી ખબર. એટલે એવું નહીં, આપણે 4 જણા હતા, મને ખબર છે. નીરવનો ફ્રેન્ડ, હું અને એ છોકરી 4 જણા હતા. સપનાની વાત કરે છે. જો સપનામાં એવું તો અમે દિલ્હી ગયા. ઓકે, એટલે દિલ્હી ગયા એટલે એ છોકરી હતી અમારા હારે આવી ગઈ કે તારે હારે આવું છે. હું પાયલ એ છોકરી અને મારો એક ફ્રેન્ડ હતો. તો હવે અમારે રહેવું ગયા, એટલે અમે રહેવાના હતા હોટલમાં. કે હોટલમાં હું મારા ઘરે હાલો એમ. એટલે એ છોકરી જે કે બધું યાદ હતું. મેં કીધું હું કરતી હતી કે તારું મને નથી ખબર. સપનામાં મારું ધ્યાન નથી રાખતો, રિયલમાં તો નથી રાખતો. ઈ છોકરી હારે પછી તારું ધ્યાન જો મમ્મી, આ નીરવ જો બીજી છોકરીઓની વાત કરે છે. કઈ ન કરે, તમાર બેયનું છે, તમાર બેયને સોલ્વ કરી લેવાનું. બીજી છોકરીઓને સપના જોવે છે નીરવ જોવો. પણ તું એટલું એવું કરતી હશે એટલે જ એ જોવે ને કે સપના એનો જોઈને જાય. એ વાત સાચી છે નીરવ. પણ આમ તો એ છોકરીને તો લઈ આવ્યું હોત તો આજ મુઠિયા ઢોકળાથી વઘાર નાખે. કામ કરવા તમે તાર લઈ આવશે. તમે વિચાર કરો, લગન પછી તમારા સપનામાં તમારી વાઈફ જાગતી હોય કે આ સપના કયા જોવે. સપનામાં તો ખુશ રહેવા દો. તમે ખુશ જ છો લ્યો. કાઈ ખુશ નથી, જો આવા કામ કરીએ છે. જો ભાઈ વઘારેલા મુઠિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે, અને આપણે લઈ લીધા છે. સાથે છે ચા, અને આ કોરા છે જેને તેલ સાથે ખાવો એને, અને જો સાથે છે છાશ.
પાયલે લીધી છે ચા, હું પણ લઈ લઈશ ચા. તો જો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે અને ખાસ કરીને શિયાળામાં સવારે ઉઠીને બ્રશ કરવું અને નાહવું ને, કારણ કે આ બે વસ્તુમાં પાણીનો ઉપયોગ થાય. અને ભાઈ જે ઠંડુ લાગે ને વાત જવા દો. ઘણી વાર તો એમ જ થાય બ્રશ નથી કરવું, નાહવું નથી, પણ આ બે વસ્તુ તો જીવન જરૂરિયાત છે, એટલે એના વગર છૂટકો છે. તો અત્યારે જો અમે રીલનું શૂટિંગ કરીએ છીએ અને થોડુંક મોડું થઈ ગયું છે, 12:15 જેવું થઈ ગયું છે, તો ફટોફટ આપણે રીલનું શૂટ કમ્પ્લીટ કરીને પછી ફટોફટ જમવાની તૈયારીઓ કરીએ. અને રીલમાં કે એમાં ગુસ્સો કરવાનું ને એવું શૂટિંગ આવે ને, તો અત્યારે છે ને આપણું ગળું હાવ ગયું છે, શરદી થઈ ગઈ છે, શરદી હજી સારી નથી થઈ, તો ગુસ્સોય નથી થતો, નાક બંધ છે, એમાં ક્યાં મને નાક ફૂલાવું. મને એવું લાગે છે બહુ ગુસ્સો કરતી નહીં, નકર રેલગાડી બહાર આવશે નાકમાંથી. સાચી વાત છે. એવો શોટ લેવો છે કે નાકમાંથી રેલગાડી બહાર આવે. મારે એવો નથી લેવો, આવી જ વાતું હોય, અને એમાં જમવા બેઠા હોય ત્યારે નીરવ આવી વાતું કરે, બોલો, એટલે આપણને નો ભાવ આજે કઈ વસ્તુ. તો જો ડિરેક્ટરે રેડી છે અને આપણા એક્ટરે રેડી થઈ ગયા છે. રીલનું શૂટિંગ હવે પતવા આવ્યું છે, છેલ્લે મમ્મીનો જો શોટ લેવાનો બાકી છે, એટલે મેન એક્ટર છે ટાઈમે આવે, વેલા નો આવી જાય એને મમ્મી. હા ટાઈમે જ હોય ને. પણ મમ્મી તમારે નવી સાડી પહેરવાની હતી, આ તો સાડી આવી ગઈ છે હમણાં જ. પણ આ નીરવ કે આના રેવા દો બીજી વાર. એમાં એવું છે નવી હાડી એટલે ના પાડી, કારણ કે આમાં એના ખાલી ઓનલી સ્માઇલ ના સીન જ છે. ઓકે વાંધો નહીં. બાકી મમ્મીને કીધું હોય ને તો નીરવ મમ્મી તૈયાર એકદમ મસ્ત થઈ જાય. પણ આમાં એવડો રોલ જ નથી, ખોટું તૈયાર થવો ને જરી કેવો રોલ છે ખાલી. એ વાત સાચી છે, પણ તોય મમ્મીએ જો બધું તૈયાર પાવડર લગાડી દીધો છે ને મમ્મી. મેકઅપ તો કરવો જ પડે. મમ્મી લિપસ્ટિક જરીક લગાડી દે, બધું કરી નાખે. બોમ્બે થી એક્ટર મંગાવ્યા. સાચી વાત છે, બોમ્બે થી નથી તો ચાર કેરિયાથી આવ્યા છે આ એક્ટર. ચાર જણા ને એમપી થી, એમપી હા મમ્મી એમપી રહેલા છે, એટલે એમપી થી એક્ટર મંગાવ્યા. જો ગુજરાતમાં એમપી થી એક્ટર મંગાવ્યા છે. એટલે પછી હોય જ ને. સાચી વાત છે, ટાઈમે આવે. ટાઈમે આવે. જો ફૂલ ટાઈમે 12:30 વાગે આવ્યા છે એક્ટર. બધું શૂટ પતી ગયું ને પછી કેવું ટાઈમે આવું ટાઈમે વહી જાવ. તો મારા મમ્મીને ખાસ કરીને કેવું છે, કારણ કે એને એક્ટિંગ એટલી બધી ન ફાવે, એટલે વાર લાગે, સ્વાભાવિક છે. એટલે આજે મેં કેડી અને પાયલનું શૂટિંગ પહેલા પતાવી દીધું, મમ્મીના શોટ પાછળ રાખ્યા હતા. મમ્મી આજ રીટેક જ નથી, બોલો, મારે જેવા શોટ જોતો હતો ને એવી ટૂંકમાં સ્માઇલ આપી દીધી. કાવી હા આપણે દાંત કાઢવાના હતા કાઢી નાખ્યા. હાલો મમ્મી એકવાર કહું છું, ઓકે, ફરી વાર તમારે આ કરવાનું છે, ઓકે, લાઈવ તમને એક્ટિંગ બતાવી. મમ્મી મોઢું બંધ રાખી દો. ચલો 3, 2, 1 એન્ડ એક્શન. જો ભાઈ બધા કલાકાર થઈ ગયા છે ને. ટૂંકમાં કેવું હોય કે ક્યારેક અરખું આવી જાય ને ક્યારેક ન આવે. હા એમે બને, એમાં શબ્દ ન નીકળે, એટલે એમ થાય, એમ લાગે ભાઈ એક્ટિંગ કરવી કઈ હેલી વાત નથી. અને ક્યારેક લાઈન ચોટી હોતે જાય. હા છોટી જાય, અને ક્યારેક મનમાં આવે નહીં, અમુક શબ્દ અટવાઈ જાય, એમ તો બહુ અઘરું છે કામ. તો આજે મસ્ત શૂટિંગ પતી. જો ભાઈ આ છે અમારા ઘરનું રૂટીન. જો બંને એક્ટિંગ નું કામ પતાવી દીધું, રીલ શૂટ થઈ ગઈ અને બંને લાગી ગયા છે રોટલીમાં, કારણ કે પોણો થઈ ગયો છે એટલે ખાલી રોટલી બાકી. એટલે જો સાસુ વહુ બંને, આ છે અમારા ઘરનું રૂટીન. કારણ કે આજ મોડું થઈ ગયું છે ને, એટલે મમ્મી કે લાય રોટલી બનાવો, અને ઓલરેડી મોડું થઈ જ ગયું છે. આજ પપ્પા મોડા આવે તો ઠીક છે, બાકી જે દિવસે વહેલી રસોઈ કરી હોય ને તે દિવસે પપ્પા ન આવે, જે દિવસે મોડી રસોઈ કરી હોય ને પપ્પા વહેલા આવીને સોફે બેસી જાય. જો બપોરનું જમવા માટે બેસી ગયા છીએ. રીંગણા બટેકાનું શાક છે, એમાંથી આપણે ખાલી બટેકા લીધા છે. ગાજરનો સંભારો આપણો ફેવરિટ લીધો છે, સાથે લીધી છે રોટલી. અને ગાજરનો સંભારો બધાને એટલો ભાવે છે, બધાની ડીશમાં ગાજરનો સંભારો બહુ જોવા મળશે, અને મસ્ત બન્યો છે, એક નંબર. હાલો જમવા, હાલો બધા લોકો જમવા. મમ્મી જો બધાને છાશનું વિતરણ કરે. મમ્મી ચાલુ કરો જમવાનું. હાલો હાલો ચાલુ જ છે, હવે કરી દઈએ. તો છાશ ન પીને ત્યાં સુધી છે ને ખાવાનું અધૂરું લાગે. અને હમણાં શરદી થઈ છે ને, તો કેટલા દિવસથી છાશ નથી પીતા, એટલે હવે શરદી હારી થાય ને તો સારું છાશ પી પછી આપણે. તો આજના વ્લોગનો અહીંયા આપણે એન્ડ લઈ લઈએ. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. અને ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે નીરવભાઈ કોમેડી રીલ બનાવીને નાખવા મળો, પણ એવું ન હોય. કોમેડી રીલ બનાવતા પહેલાં એક તો શું કહેવાય, સારી એવી સ્ક્રિપ્ટ બનાવવી પડે. એ મારા મનમાં થોટ આવે, પછી હું સ્ક્રિપ્ટ બનાવું, પછી આપણે શૂટ કરવું પડે, એક્ઝિક્યુશન પ્રોપર કરવું પડે, દેન એડિટ કરવું પડે, ધ્યાન તમને કોમેડી વિડીયો મળે. એટલે જેટલી ફ્રિકવન્સીમાં તમે માગો છો એ હાલ પૂરતું અઘરું છે, કારણ કે જેમ જેમ લખાય છે એમ શૂટ કરતા જઈએ છીએ. તો બી જે બી નવા વ્યુઅર્સ છે એ લોકોને ખબર નથી શેની વાત કરું છું. અમે કોમેડી રીલ બનાવીએ છીએ. જોયું હોય તો ઇન્સ્ટાગ્રામમાં પાયલ દેવ મોરારી અને યુટ્યુબમાં ઢોકળી નામની યુટ્યુબ ચેનલ છે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈ લેજો, મજા આવશે અને માઇન્ડ ફ્રેશ થઈ જશે. તો આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે, લાઇક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં ફોલો કરી દો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય. અને હજી ધમાકેદાર ઘણી રીલ આવવાની છે, તો જોવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય.